નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આગામી 18મી માર્ચના રોજ યોજાનારી બરોડા નાગરિક નિયમન મંડળ એટલે કે બરોડા ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાટો જોવા મળી ગયો છે। ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં પ્રદેશ કક્ષાના નેતાઓએ શહેરના કાર્યકરો અને પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કર્યો હતો। બરોડા ડેરીના સત્તાના સૂત્રોના કોના હાથમાં જશે તેની ઉત્તેજના વચ્ચે આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં નેતૃત્વ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નિરીક્ષકો જેમાં કુબેર ઢિંડોર, મોતીભાઈ વસાવા અને નીપાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ નેતાઓએ વડોદરા પહોંચીને સ્થાનિક સંગઠન અને ડેરીના પ્રતિનિધિઓ સાથે મંથન શરૂ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે બરોડા ડેરી ડાયરેક્ટરશીપની કુલ 13 મંડળોની બેઠક માટે આ ચૂંટણી યોજાઈ છે। લોકશાહી ઢબે અને પારદર્શક રીતે ઉમેદવારોની પસંદગી થાય તે હેતુથી દરેક મંડળના પ્રતિનિધિઓ વ્યક્તિગત રીતે સાંભળવામાં આવશે। કાર્યકર્તાઓએ પોતપોતાના વિસ્તારની રજૂઆતો અને યોગ્ય ઉમેદવાર માટેના સૂચનો નિરીક્ષકો સમક્ષ મૂકશે। નિરીક્ષકો દ્વારા તમામ 13 બેઠકોના પ્રતિનિધિઓના અભિપ્રાયો નોંધીને એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। આ રિપોર્ટ પ્રદેશ ભાજપ હાઈકમાન્ડને સોંપવામાં આવશે। ત્યારબાદ આખરી નામોની જાહેરાત કરવામાં આવશે। નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીના કોઈ વિખવાદ નથી અને પક્ષ જે રીતે નિર્ણય લેશે તેમને સ્વીકાર્ય રહેશે। સૌને મારા નમસ્કાર। આજે બરોડા ડેરી નિયામક મંડળની ચૂંટણી 2026 18મી માર્ચે જે થવાની છે, એના ભાગરૂપે પ્રદેશમાંથી મારા સાથી મિત્ર શ્રી મોતીભાઈ વસાવા સાહેબ સાથે અમારા શ્રીમતી નીપાબેન પટેલ, પૂર્વ પ્રદેશ મંત્રી શ્રી મહિલા મોરચો, અમે ત્રણેય મિત્રોને પાર્ટીએ અહીંયા મિત્રોને સાંભળવા માટે આજની આ પ્રક્રિયા અમે કરીશું। આપણી અહીંયા બરોડા ડેરી ડિરેક્ટરશીપની જે સીટો છે 13 મંડળ છે, 13 મંડળના જે મિત્રો જે અહીંયા પ્રતિનિધિ કરવાના છે, જેમ ઉમેદવારી નોંધાવવાના છે, એમને અમે ક્રમશઃ એક પછી એક એમનો વ્યૂ લઈશું, એમને સાંભળીશું અને જે કંઈ રિપોર્ટ અમે આવશે એ સાથે મળીને ત્રણેય મિત્રો અમારી પાર્ટીની જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે અમારું જે જિલ્લા સંગઠન, સમાજના આગેવાનો અને સાથે અમારા સિનિયર કાર્યકર્તાઓ અને અમે સાથે પ્રદેશના અમે નિરીક્ષકો સાથે મળીને સંકલન કરી અને જે કંઈ બાબત હશે એ પ્રદેશમાં અમે જમા કરાવીશું। અને તમામને હું શુભકામના પાઠવું છું। અત્યારે હોળીનો તહેવાર પણ આવે છે, એટલે હોળીની અને ધૂળેટીની શુભકામના પાઠવું છું। કેટલા દિવસમાં આવશે આ રિપોર્ટ આજે પ્રક્રિયા અમે ચાલુ કરીએ છીએ। ચાલુ કરીને પ્રક્રિયા ચાલુ જે કરી સાંભળી અને જે કંઈ રિપોર્ટ છે અમે સબમિટ કરીશું અને પછી આગળ અમારી જે પાર્ટીની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે જે પ્રદેશ નક્કી કરશે એ પ્રમાણે એની વ્યવસ્થા છે। ઘણા બધા ઉમેદવારી કરી છે, શું ભાજપ જોઈ રહ્યા છો? અમે જે કંઈ આજે તો અમારી પાત્ર પ્રક્રિયા સાંભળવાની છે, અત્યારે અમે આવ્યા છે, જે કંઈ મિત્રોની જે હશે માંગણી અને જે કંઈ પ્રતિનિધિત્વ કરવાના છે એ બધાને અમે સાંભળી લઈશું। અનેક વિવાદોમાં સંકળાયેલી બરોડા ડેરી છે, અમારે પાર્ટીમાં કોઈ વિવાદને નાના મોટા વિવાદ થતા હશે, સંવાદથી બધા સંકલન કરીને સાથે મળીને એના માટે ત્યાં પ્રક્રિયા છે। મેન્ડેટ જે નહીં મળે તો એ જે કંઈ બધું છે એવું કંઈ પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થતો નથી। જે કંઈ પાર્ટી નક્કી કરશે એ પ્રમાણે આગળ વધીશું। ધન્યવાદ। Subscribe now and press the bell icon. Never miss an update.